નમસ્કાર બધા મિત્રોને. આગળના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.1 પૂરું કર્યું હતું અને એના પછી કેટલાક વધારાના દાખલાઓ પણ આપણે ગણ્યા હતા અને એનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળ છે એ કેટલાક વધારાના ત્રિકોણમિતિ પ્રતિવિધેયોના ગુણધર્મો એટલે કે એના સૂત્રોનો અભ્યાસ કરવાનો છે. તો બહુ મસ્ત મજાના સૂત્રો છે અને એકદમ યાદ રહી જાય એવા છે. સરસ મજાના સૂત્રો છે. વન બાય વન આપણે એક પછી એક જોતા જઈએ કે શેના માટેના સૂત્રો છે અને કઈ રીતે આવે છે એ આપણે. ઓકે, ચાલો મિત્રો જોઈએ આપણે. જો ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના ગુણધર્મો અથવા તો એના સૂત્રો પણ કહી શકીએ. વિરોધી સંખ્યાઓ માટે ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના સૂત્રોનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં આપણે વિરોધી સંખ્યાઓ માટે એટલે કે x નો વિરોધી શું થાય તો કે -x. તો ત્રિકોણમિતિય પ્રતિવિધેય sin ઇન્વર્સ ઓફ -x હોય, cos ઇન્વર્સ ઓફ -x હોય તો શું થાય? ત્રિકોણમિતિય વિધેયો હોય તો એની અંદર તો આપણે જાણીએ છીએ કે ભાઈ sin ઓફ -θ હોય, sin ઓફ -θ તો એ -sin θ થાય. કારણ તો કે અયુગ્મ વિધેય છે. અને cos ઓફ -θ હોય તો cos θ જ થાય છે. કારણ તો કે cos છે એ યુગ્મ વિધેય છે. ઓકે, આવું આપણે વિરોધી સંખ્યા જો ત્રિકોણમિતિય વિધેયની અંદર આવે તો આપણે એના માટે કહી શકીએ છીએ કે અંદર માઇનસ હોય તો એ -12 આવશે કે નહીં આવે એ યુગ્મ અને અયુગ્મ ઉપર આધાર રાખશે. ત્રિકોણમિતિય વિધેયોની અંદર sin, tan, cot અને cosec આ ચારેય વિધેયો છે એ અયુગ્મ વિધેયો છે. એમાં sin ઓફ -θ છે એમ કોઈ પણ એ ચારમાંથી કોઈ પણ એક વિધેયની અંદર માઇનસ આવે તો બધામાં માઇનસ નિશાની બહાર આવશે કારણ કે ચારે ચાર અયુગ્મ વિધેયો છે. એ જ રીતે cos અને sec આ બે યુગ્મ વિધેયો છે. તો એ બે વિધેયની અંદર -θ હશે તો પ્લસ cos θ અને sec હશે તો પ્લસ sec θ જ આવશે કારણ કે એ બે યુગ્મ વિધેયો છે. તો આ ત્રિકોણમિતિય વિધેયો માટેનું કામ થયું છે. એવું જ જો આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો માટે આપણે જોવું હોય કે અંદર વિરોધી સંખ્યા હોય તો એનું શું થશે તો જોઈએ આપણે. સૂત્રો અહીંયા લખ્યા છે, વન બાય વન આપણે વાત કરીએ એના માટે. તો આપણું પહેલું સૂત્ર છે કે sin ઇન્વર્સ ઓફ -x બરાબર -sin ઇન્વર્સ x થશે. આ બાજુમાં લખ્યા છે એ બધા એના પ્રદેશ ગણ આપેલા છે કે mod x is less than or equal to 1 હોય ત્યારે mod x less than or equal to 1 કયો કે x belongs to સૌરુદ્ધ અંતરાલ -1 થી 1 કયો બંને વસ્તુ એક જ છે. એટલે અહીં બાજુમાં લખેલું જે કાંઈ પણ છે એ એની શરતો એટલે કે એના પ્રદેશ આપેલા છે. તો sin ઇન્વર્સ ઓફ -x બરાબર -sin ઇન્વર્સ x કેમ થાય છે તો એ બધા દાખલાની સાબિતી તો કોના ઉપરથી આવશે તો કે ત્રિકોણમિતિય વિધેયોના જે સૂત્રો છે એના ઉપરથી જ આવશે. એટલે કે અહીંયા આપણે પહેલા સૌ પ્રથમ sin ઇન્વર્સ ઓફ -x બરાબર થીટા લઈએ આપણે બરાબર થીટા લેતા. હવે આ sin ઇન્વર્સ છે અને સામે લઈ જાઓ તો -x બરાબર sin θ થશે. હવે આપણે શેનો ઉપયોગ કરશું તો કે ત્રિકોણમિતિય વિધેય છે એની અંદર sin છે અયુગ્મ વિધેય છે એનો ઉપયોગ કરીએ તો sin ઓફ -θ બરાબર -sin θ થશે. તો sin ઓફ -θ બરાબર હવે આ sin θ છે એની જગ્યાએ આપણે -x મૂકી દઈએ એટલે -x. તો આ sin ઓફ -θ બરાબર +x થઈ જશે. હવે આ sin છે એને સામે લઈ જાઓ તો આ -θ બરાબર sin ઇન્વર્સ x. આ માઇનસ પણ સામે આપી દઈએ તો θ બરાબર -sin ઇન્વર્સ x. હવે થીટાની જગ્યાએ ફરી પાછું તમે sin ઇન્વર્સ ઓફ -x મૂકી દો એટલે sin ઇન્વર્સ ઓફ -x બરાબર -sin ઇન્વર્સ x. જે આપણું પહેલું સૂત્ર છે કે ભાઈ sin ઇન્વર્સ ઓફ -x હોય તો એના માઇનસ છે એ બહાર કઈ રીતે આવે છે અથવા તો sin ઇન્વર્સ માટે તમે ડાયરેક્ટ પણ કહી શકો કે sin ઇન્વર્સ છે એ અયુગ્મ વિધેય જેવું જ કામ કરે છે એટલે અયુગ્મ વિધેય જ છે એમ કહી તો પણ ચાલે. એટલે sin ઇન્વર્સ ઓફ -x બરાબર -sin ઇન્વર્સ x. બધાને વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો હશે. એની ડાબી બાજુ જે આપી છે આપણને sin ઇન્વર્સ ઓફ -x એના બરાબર આપણે થીટા ધાર્યા પહેલા સૌ પ્રથમ, પછી sin ઇન્વર્સ છે એને સામે લઈ ગયા એટલે sin θ થયા તો -x બરાબર sin θ. હવે આપણે શું લીધું તો કે ત્રિકોણમિતિય વિધેય sin છે એ અયુગ્મ વિધેય છે એનો ઉપયોગ કર્યો એટલે કે sin ઓફ -θ બરાબર -sin θ. તો sin ઓફ -θ બરાબર અહીંયા sin θ છે એની જગ્યાએ -x મૂકી દીધા તો અહીંયા માઇનસ પ્લસ x થઈ જશે.
હવે આ સાઇન છે એને સામે લઈ જાવ પાછા, એટલે સાઇન ઇન્વર્સ એક્સ થઈ જશે. આ બાજુ માઇનસ થીટા, આ માઇનસ નિશાની પણ સામે આપી દઈ અને થીટાની જગ્યાએ ફરી પાછા સાઇન ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ મૂકી દીધા. એટલે સાઇન ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ આપણને મળ્યું છે, જે આપણું પહેલું સૂત્ર છે. હવે બીજું સૂત્ર જોશો કોસનું, તો એની અંદર એવું નથી થતું, માઇનસ બાર નથી આવતા, પણ કોસ ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ બરાબર પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ થાય છે. તો આ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ કેમ થાય છે એ આપણે જોઈએ. અહીંયા પણ આપણે કોસ ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ બરાબર થીટા લેશું, પછી માઇનસ એક્સ બરાબર કોસ થીટા. હવે જો કોસ ઇન્વર્સનો વિસ્તાર આપણને ખબર છે કે જો અહીંયા એક્સ છે એ અહીંયા ઋણ આવતો હોય તો એક્સ જો ઋણ હોય તો આપણને ખબર છે કે એ કયા ચરણનો ખૂણો આપે આપણને, તો કે બીજા ચરણનો ખૂણો એટલે પાઈ માઇનસ થીટા. એટલે એમ પણ સમજી શકશો કે જે કાંઈ પણ આવશે એ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ એટલે પાઈ માઇનસ થીટા જેવું કામ થશે. જોઈએ આપણે અહીંયા આપણે લેશું કોસ ઓફ પાઈ માઇનસ થીટા બરાબર માઇનસ કોસ થીટા થશે. તો કોસ ઓફ પાઈ માઇનસ થીટા બરાબર કોસ થીટાની જગ્યાએ માઇનસ એક્સ મૂકી દેશું, એટલે માઇનસ ઓફ માઇનસ એક્સ અને કોસ ઓફ પાઈ માઇનસ થીટા બરાબર પ્લસ એક્સ. હવે આ કોસ છે એને સામે લઈ જાઓ તો આ થશે પાઈ માઇનસ થીટા બરાબર કોસ ઇન્વર્સ એક્સ. હવે આ તે થીટા છે એની જગ્યાએ છે એ ફરી પાછું આપણે અહીંયા કોસ ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ મૂકી દઈએ, એટલે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ બરાબર કોસ ઇન્વર્સ એક્સ. હવે આ બેને ઇન્ટરચેન્જ કરી નાખું, આને સામે લઈ જાઉં અને અહીંયા લઈ આવીશ તો આને કરતા બનાવું તો કોસ ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ બરાબર પાઈ બાજુ ઓલું આ બાજુ આવશે એટલે માઇનસ કોસ ઇન્વર્સ એક્સ. એટલે આ આપણું કોસ ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ માટેનું સૂત્ર થયું કે કોસ ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ બરાબર પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ. અહીંયા આપણે કોસ પાઈ માઇનસ થીટાનો ઉપયોગ કરી અને માઇનસ કોસ થીટા ક્યાં આવે છે એ આપણે મેળવવું અને પછી એનો ઉપયોગ કરી અને પછી આપણે આ સૂત્ર તારવું છે. એટલે આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે. તો આ બે સૂત્રો તમે સમજી જશો પછી બાકીના બધા ટેન ઇન્વર્સ, કોટ ઇન્વર્સ, સેક ઇન્વર્સ અને કોસ ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ એક્સ બધા માટે આવું જ થશે. તો અહીંયા તમે જોશો કે અલ્ટરનેટ સાઇન ઇન્વર્સમાં, ટેન ઇન્વર્સમાં અને કોસેક ઇન્વર્સ એક્સમાં આ ત્રણેયની અંદર -12 આવે છે, જ્યારે કોસ ઇન્વર્સ, કોટ ઇન્વર્સ અને સેક ઇન્વર્સ એ ત્રણેયની અંદર પાઈ માઇનસ થશે. એટલે એકદમ સહેલા છે, 3માં -12 આવશે અને 3માં છે એ પાઈ માઇનસ થશે. સાઇન ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ બધામાં આ રીતે માઇનસ હોય તો સામે તમારે શું કરવાનું છે તો કે સાઇન ઇન્વર્સમાં માઇનસ આવશે, ટેન ઇન્વર્સમાં -12 આવશે અને કોસેક ઇન્વર્સમાં -12 આવશે, જ્યારે કોસ ઇન્વર્સ, કોટ ઇન્વર્સ અને સેક ઇન્વર્સમાં પાઈ માઇનસ વિધેય થશે. ઓકે, એટલે એકદમ સહેલા સૂત્રો છે, સમજાઈ જાય એવા છે. આ બધા એ કમ્પ્લીટ પાકા કરવાના છે, પ્રેક્ટિસ કરી અને એને પાકા કરી લેવાના છે આપણે. તો આ હતા આપણા 6 વિરોધી સંખ્યાઓ માટે પ્રતિવિધેયોના સૂત્રો. હવે આગળ આપણે વ્યસ્ત સંખ્યાઓ માટેની વાત કરવી છે કે વ્યસ્ત સંખ્યાઓ માટે ત્રિકોણમિતિ પ્રતિવિધેયોના સૂત્રો છે. વ્યસ્ત વિધેયો તો આપણને ખબર છે કે ભાઈ સાઇનનું છે એ વ્યસ્ત વિધેય શું થાય તો કે સાઇનનું વ્યસ્ત વિધેય છે એ કોસેક થાય, પછી સેકનું તો કે કોસ થાય, એમ આડાવડા એકબીજાના પ્રતિવિધેયો થાય. તો અહીંયા આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેયની અંદર આવતી સાઇન ઇન્વર્સ ઓફ એક્સ ને બદલે એક્સ નો વ્યસ્ત 1/x, તો અહીંયા 1/x છે તો આ 1/x માટે સૂત્ર સામે શું થશે તો અહીંયા પણ આપણે કરશું ડાબી બાજુ બરાબર આપણે થીટા ધારી લઈએ પહેલા. તો સાઇન ઇન્વર્સ ઓફ 1/x બરાબર થીટા લેતા સાઇન ઇન્વર્સ સામે લઈ જશું એટલે 1/x બરાબર સાઇન થીટા થશે. બે બાજુ વ્યસ્ત કરી નાખો તો 1/x નો વ્યસ્ત x થઈ જશે અને સાઇન નો વ્યસ્ત ડાયરેક્ટ લખું તો કોસેક થીટા થઈ જશે. હવે કોસેક છે એને આ બાજુ લઈ આવું તો કોસેક ઇન્વર્સ x બરાબર થીટા થઈ જશે. થીટાની જગ્યાએ ફરી પાછું આ મૂકી દઈએ આપણે સાઇન ઇન્વર્સ 1/x, તો આ થશે કોસેક ઇન્વર્સ x બરાબર સાઇન ઇન્વર્સ 1/x. તો આપણું સૂત્ર થયું સાઇન ઇન્વર્સ 1/x બરાબર કોસેક ઇન્વર્સ x. એટલે આમાં પણ તમે એક સૂત્ર સમજશો એટલે બાકીના બધા સૂત્રો તમે સમજી શકો એમ છે. સાઇન ઇન્વર્સ 1/x બરાબર થીટા ધાર્યા, પછી સાઇન ઇન્વર્સ ઓલી બાજુ લઈ ગયા એટલે સાઇન થીટા થયા,
પછી બે બાજુ વ્યસ્ત લીધા છે, અહીંયા આપણે વ્યસ્ત લીધા છે, વ્યસ્ત લેતા એના વ્યસ્ત લીધા તો ડાબી બાજુએ 1/x નો વ્યસ્ત x થયો અને sin નો વ્યસ્ત ડાયરેક્ટ મૂકી દીધો છે 1/sin એટલે કે cosec થીટા થશે. પછી કોસેક આ બાજુ લઈ આવ્યા એટલે કોસેક ઇન્વર્સ x બરાબર સામે થીટા વધ્યા છે અને થીટાની જગ્યાએ ફરી પાછું આપણે મૂકી દીધું sin ઇન્વર્સ 1/x. sin ઇન્વર્સ 1/x આ બાજુ લખ્યું આને સામે લખ્યું તો આપણું આ વિરોધી સંખ્યા માટેનું sin ઇન્વર્સનું પહેલું સૂત્ર આપણને મળ્યું છે કે sin ઇન્વર્સ 1/x બરાબર કોસેક ઇન્વર્સ x. તો આપણું પહેલું સૂત્ર થયું sin ઇન્વર્સ 1/x બરાબર કોસેક ઇન્વર્સ x. એટલે સિમ્પલ તમે સમજો તો શું થાય છે તો કે sin નું વ્યસ્ત વિધેય છે એ કોસેક થઈ જાય છે અને 1/x ના વ્યસ્ત x થઈ જાય છે, મતલબ બેયના વ્યસ્ત લેવાના છે. એવું જ cos ઇન્વર્સ 1/x માં થશે sec ઇન્વર્સ x, cos નો વ્યસ્ત sec કરી નાખવાનો અને 1/x નો વ્યસ્ત x કરી નાખવાનો. એવું tan ઇન્વર્સ 1/x બરાબર cot ઇન્વર્સ x થઈ જશે, પણ x ધન હોય ત્યારે. જો ઋણ હશે તો cot ઇન્વર્સ ઓફ -π કરવા પડશે, કારણ કે કોટનો ખૂણો છે એ આપણે tan ઇન્વર્સ માટે જ લખવો હોય અને x ઋણ હોય તો આપણે સામે મૂલ્ય બે સમાન થાય એના માટે આપણે કેમાં લઈ જવું પડે? ચોથા ચરણમાં. ચોથા ચરણમાં લઈ જવા માટે આ છે એ બાદ કરવા પડે. એવું જ છે એ cot ઇન્વર્સ 1/x બરાબર વ્યસ્ત કરી નાખો એટલે tan ઇન્વર્સ x જ્યારે x ગ્રેટર ધેન 0 હોય અને જ્યારે x લેસ ધેન 0 હોય ત્યારે tan ઇન્વર્સ x બરાબર cot ઇન્વર્સ 1/x બરાબર tan ઇન્વર્સ x પ્લસ પાઈ થશે. આ ખાસ ધ્યાનમાં રાખવાના છે આ બે સૂત્રો માટે. x લેસ ધેન 0 હોય ત્યારે ઓછો ઉપયોગ આવશે, તમારે એટલો ઉપયોગ આ સૂત્રનો આવતો જ નથી. મોટે ભાગે આ બધા જ સૂત્રો છે ગ્રેટર ધેન 0 વાળા હોય એ જ આવવાના છે, પણ તેમ છતાં આપણા ધ્યાનમાં છે એ સૂત્રો હોવા જરૂરી છે કે ભાઈ x લેસ ધેન 0 હોય ત્યારે શું થાય બે માટે. એટલે tan ઇન્વર્સમાંથી cot ઇન્વર્સમાં કન્વર્ટ થશે એના વ્યસ્તના સૂત્ર પ્રમાણે તો -π થશે અને cot ઇન્વર્સમાંથી tan ઇન્વર્સમાં કન્વર્ટ થશે ત્યારે એ પ્લસ પાઈ કરવા પડશે. એટલે tan ઇન્વર્સમાંથી -π અને cot ઇન્વર્સમાંથી +π થશે આની અંદર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રો આપણા 4 થયા. એના પછીના બે સૂત્રો છે એ sec ઇન્વર્સ 1/x હશે તો sec ઇન્વર્સ 1/x નું sec નો વ્યસ્ત છે એ cos થઈ જશે અને 1/x નો x એટલે sec ઇન્વર્સ 1/x બરાબર cos ઇન્વર્સ x થશે અને cosec ઇન્વર્સ 1/x બરાબર sin ઇન્વર્સ x થશે. એટલે આ 6 સૂત્રો પણ એક જ સરખી મેથડથી થશે. એટલે આ એક આપણે જોયું છે, બાકીના એ જ રીતે થતા હોય છે. એટલે બધાની એક પછી એક સાબિતી દેવાની જરૂર નથી. એક વસ્તુ તમે સમજી લ્યો તો બાકીના બધા સમજાઈ જાય એવા છે. એટલે બધામાં વ્યસ્ત જ કરવાના છે. એક tan ઇન્વર્સ અને cot ઇન્વર્સની અંદર x લેસ ધેન 0 હોય ત્યારે થોડો આમાં -π અને આમાં +π કરવાના છે. આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બાકી બધા કેસમાં તો વિધેયના વ્યસ્ત થઈ જાય છે અને 1/x ના વ્યસ્ત x થઈ જાય છે. એટલે આઈ હોપ બધાને 6 સૂત્રો છે એ કમ્પ્લીટ સમજાઈ ગયા છે. હવે એના પછીના આ બાજુ અહીંયા કોટી પ્રતિવિધેયો માટેના સૂત્રો છે. 3 સૂત્રો છે એ આપણે જોઈ 1 બાય 1, એમાંથી એક આપણે સાબિત કરીએ એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે એ થાય છે. જુઓ, પહેલું સૂત્ર છે આપણું કોટી એટલે કે કોટીકોણના સૂત્રો. મતલબ કે એકબીજાના કોટી વિધેયો ક્યાં છે તો કે sin અને cos છે એ એકબીજાના કોટી વિધેયો છે. તો પ્રતિવિધેયો માટે આપણને ખબર છે કે પ્રતિવિધેય છે એ આપણને મૂલ્ય મૂકીએ ત્યારે આપણને ખૂણા આપે. તો બે ખૂણાનો સરવાળો છે એ 90 ક્યારે થાય છે એ માટેના જે સૂત્રો છે એને કોટી પ્રતિવિધેયો માટેના સૂત્રો કહેવાય છે. તો અહીંયા sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ x નો સરવાળો પાઈ થાય છે. પછી tan ઇન્વર્સ અને cot ઇન્વર્સ નો સરવાળો π/2, અહીંયા પણ π/2 થશે. બધામાં π/2 જ થશે, સામે કોટી છે એટલે 90 નો ખૂણો થશે. પછી sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x એ પણ π/2 થશે. અહીંયા બાજુમાં લખ્યું છે કે mod x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 પહેલા માટે, બીજા માટે x બિલોંગ્સ ટુ r અને mod x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 એ એના શું છે તો કે એના પ્રદેશ ગણ છે. ઓકે, તો આ ત્રણેય સૂત્રોમાં આપણે પહેલું સૂત્ર જોઈએ કઈ રીતે થાય છે. તો sin ઇન્વર્સ x બરાબર બેયમાં x ચલ સરખો જ છે એટલે આપણે એક કોઈ પણ એક બરાબર ધારી શકીએ. મેં sin ઇન્વર્સ x બરાબર થીટા લઉં તો x બરાબર sin થીટા. હવે આપણે જાણીએ છીએ કે 90 થી આપણે π/2 માઇનસ કરવાથી વિધેય બદલી શકીએ. તો અહીંયા આપણે એનો ઉપયોગ કરશું કે cos π/2 માઇનસ થીટા બરાબર sin થીટા થાય છે. તો cos π/2 માઇનસ થીટા બરાબર sin થીટાની જગ્યાએ હું x મૂકી દઉં છું અહીંયા. હવે cos છે અને સામે લઈ જાઓ તો આ થશે π/2 માઇનસ થીટા બરાબર cos ઇન્વર્સ x. થીટાની જગ્યાએ છે પાછા આપણે શું મૂકી દઈશું આ sin ઇન્વર્સ x. તો π/2 માઇનસ sin ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ x.
હવે આ માઇનસ છે એને પણ સામે લઈ જઈ એટલે પ્લસ થઈ જશે, તો હું આ બાજુ જ લખું છું સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર સામે શું વધ્યું છે તો કે π/2. આ આપણું પહેલું સૂત્ર થયું. એટલે ત્રણ સૂત્રોની અંદર એકબીજાના કોટી વિધેયો છે, ટેન અને કોટ, પછી સેક અને કોસેક. એટલે અહીંયા પ્રતિવિધેયો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ π/2 અને સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ π/2 થશે. તો અહીંયા સાબિતી છે એ એકદમ સરળ છે. સાઇન ઇન્વર્સ એક્સ બરાબર થીટા લીધા આપણે. હવે એક્સ છે એને આ બાજુ રાખીએ, સાઇન ઓલી બાજુ સાઇન ઇન્વર્સ જશે એટલે સાઇન થીટા થઈ ગયા છે. પછી અહીંયા આપણે વિધેય ક્યાં બદલાય છે એનો ઉપયોગ કર્યો છે, તો કોસ 90 માઇનસ થીટા બરાબર સાઇન થીટા થાય. સાઇન થીટાની જગ્યાએ એક્સ મૂકી દીધા. હવે કોસને પણ સામે લઈ જાય એટલે કોસ ઇન્વર્સ એક્સ, તો આ બાજુ વધ્યા π/2 માઇનસ થીટા. થીટાની જગ્યાએ ફરી પાછું આપણે સાઇન ઇન્વર્સ એક્સ મૂકી દઈએ અને આ સાઇન ઇન્વર્સ એક્સને સામે લઈ જાઓ એટલે આપણું પહેલું સૂત્ર આપણને મળે છે કે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર π/2. તો બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. પહેલું સૂત્ર છે એવું જ બધામાં. આમાં ટેન ઇન્વર્સ એક્સ બરાબર થીટા ધારીને આ જ રીતે સાબિત થશે. પછી એ જ રીતે સેક ઇન્વર્સ એક્સ બરાબર થીટા ધારીને અહીંયા આપણે એ રીતે વિધેય બદલો. અહીંયા ટેન માટે કરતા હોય તો કોટ π/2 માઇનસ થીટા બરાબર ટેન થીટા. સેક ઇન્વર્સ એક્સ બરાબર થીટા ધાર્યા હોય તો અહીંયા કોસેક π/2 માઇનસ થીટા બરાબર સેક થીટા. એ રીતે લઈ અને બધાની આ જ રીતે સાબિતી આપી શકાય. તો વિરોધી સંખ્યા માટેના સૂત્ર, વ્યસ્ત સંખ્યા માટેના સૂત્ર અને કોટી સૂત્રો એ બધાએ કમ્પ્લીટ એક વખત પ્રેક્ટિસ કરી વ્યવસ્થિત લખી અને પાકા કરવાના છે. આ સૂત્રો વગર નહીં ચાલે આપણને, એટલું ધ્યાન રાખજો મિત્રો. એટલે પહેલાં એક વખત છે એ બધા આ 9 સૂત્રો છે એ તમારી ફેરબુકમાં છે એ નોંધી લેશો. પછી આપણે આગળના બીજા સૂત્રો હજી છે થોડાક એ આપણે કરીએ. તો બધા મિત્રો છે એ બધા સૂત્રો નોંધી લો એક વખત. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા કેટલાક આગળ સૂત્રો છે આપણા હજી ત્રિકોણમિતિ પ્રતિવિધેયોના એ જોઈએ હવે આપણે. તો હવે પછીનો સૂત્રો છે એ સરવાળા બાદબાકી માટેના સૂત્રો છે. એ ટેન ઇન્વર્સના સ્વરૂપમાં જ બધા સૂત્રો છે. બધા ટેન ઇન્વર્સના પણ સરવાળા બાદબાકીના સૂત્રો છે એ સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, કોટ ઇન્વર્સમાં પણ થતા હોય છે. પણ તમારા અભ્યાસક્રમમાં છે એ તમારી ટેક્સ્ટબુકની અંદર ટેન ઇન્વર્સના સ્વરૂપમાં જ બધા આવે છે અને દાખલાઓ પણ આને અનુરૂપ જ તમારે આવશે. ઓકે, એટલે હવે એની અંદર પહેલું સૂત્ર છે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય બરાબર ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. જ્યારે એક્સ વાયનો ગુણાકાર લેસ ધેન 1 હોય. આ પાછળની શરતો આ સૂત્રો માટે યાદ રાખવી જરૂરી છે. એટલે આ પાછળની જે કાંઈ શરતો છે એ બધી તમારે યાદ રાખવી પડશે. એટલે 1 બાય 1 આપણે જોઈએ તો આ પહેલું સૂત્ર છે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય બરાબર ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાયના છેદમાં 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય. આ સૂત્ર કેવી રીતે સાબિત થશે તો કે આ સૂત્ર આપણા આલ્ફા પ્લસ બીટાના મતલબ કે સરવાળાના જે સૂત્રો છે ટેન માટેના એની મદદથી સાબિત થશે. તો અહીંયા ચલ બેમાં જુદો છે. ટેન ઇન્વર્સ એક્સ અને ટેન ઇન્વર્સ વાય છે તો બે માટે આપણે એક આલ્ફા અને એક બીટા ધારી લઈએ. આ રીતે આપણે જોઈએ તો ટેન ઇન્વર્સ એક્સ બરાબર આલ્ફા અને ટેન ઇન્વર્સ વાય બરાબર બીટા લેતા તો આ એક્સ બરાબર ટેન આલ્ફા થશે અને વાય બરાબર ટેન બીટા થશે. આ આપણે ધાર્યા છે. ઓકે, બે બરાબર. હવે આપણે સૂત્ર લેશું ટેન આલ્ફા પ્લસ બીટાનું. તો ટેન આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને યાદ છે સૂત્ર કે ટેન આલ્ફા પ્લસ ટેન બીટા ના છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. તો જમણી બાજુની અંદર ટેન આલ્ફા પ્લસ ટેન બીટા અપોન 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા છે. એમાં ટેન આલ્ફાની જગ્યાએ આપણે એક્સ મૂકી દઈશું હવે અને ટેન બીટાની જગ્યાએ વાય મૂકી દઈએ. તો આ શું થઈ જશે જમણી બાજુ તો કે એક્સ પ્લસ વાયના છેદમાં 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય. આ ડાબી બાજુ એ છે ટેન આલ્ફા પ્લસ બીટા. હવે ટેન છે એને સામે લઈ જશું એટલે એ ટેન ઇન્વર્સ થઈ જશે. તો આ બાજુ શું વધશે ખાલી તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર ટેન ઇન્વર્સ ઓફ એક્સ પ્લસ વાયના છેદમાં 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય. હવે આલ્ફા અને બીટાની જગ્યાએ ફરી પાછા મૂકી દો. આલ્ફાની જગ્યાએ ટેન ઇન્વર્સ એક્સ અને બીટાની જગ્યાએ ટેન ઇન્વર્સ વાય મૂકી દેશું. તો શું મળશે આપણને તો કે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય બરાબર ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાયના છેદમાં 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય. એટલે આપણું પહેલું સૂત્ર થયું. એકદમ સરળતાથી સમજી શકાય એવું છે. આપણા સરવાળા સૂત્ર ટેન માટેનું જે છે ટેન આલ્ફા પ્લસ બીટા એની મદદથી આખું આ સાબિત થાય છે.
तो આપણે આ મેળવું કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ y. જો અહીંયા નિશાનીઓ છે એ જ પ્રમાણે એમાં જે આપણે નિશાની માટે યાદ રાખ્યું હતું કે વચ્ચે પ્લસ હોય તો ઉપર પ્લસ અને એની વિરોધી નિશાની છે એ છેદમાં રાખવાની, અંશમાં સરવાળો થશે tan આલ્ફા અને tan બીટાનો અને છેદમાં છે એ ગુણાકાર થશે. એ જ રીતે આપણું અહીંયા આગળ સૂત્ર જોશું આપણે કે વચ્ચે માઇનસ હશે તો અહીં માઇનસ હશે તો ઉપર માઇનસ અંશમાં છેદમાં પ્લસ રહેશે. આટલો જ ફરક આવશે. એટલે એ ફરક આપણને સૂત્રની અંદર અહીંયા જોવા મળશે. તો બધાને છે પેલું સૂત્ર વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. હવે બીજા સૂત્રની અંદર ખાસ આમ તો આ સૂત્ર છે એ તમારી ટેક્સ્ટબુકમાં આવતું નથી, પણ આપણે આનો ઉપયોગ છે એ બહુ વ્યવસ્થિત રીતે દાખલાઓને ગણવાની અંદર કે જ્યારે એક્સ અને વાય બેયનો ગુણાકાર એક કરતાં મોટો હોય ત્યારે ખૂબ જ ઉપયોગી થાય આ સૂત્રો. એમસીક્યુની અંદર ને એની અંદર કેલ્ક્યુલેશનમાં તમારે ટેક્સ્ટબુકમાં એવા દાખલા નથી આવતા, પણ છે એ આપણે એમસીક્યુ માટે ને એના માટે આપણે આને એક યાદ રાખવું કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર આના જેવું જ છે, પણ એક ખાલી અહીંયા પાઈ છે એ વધારામાં આવશે. પાઈ પ્લસ tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ y થશે. જ્યારે એક્સ વાય ગ્રેટર ધેન 1 હોય એટલે તમારે હંમેશા છે એ tan ઇન્વર્સ x અને tan ઇન્વર્સ y આપેલા હોય ત્યારે x અને y નો ગુણાકાર 1 થી મોટો થાય છે કે નહીં તમારે ખાસ જોવાનું. જો 1 થી મોટો થતો હશે તો તમારે પાઈ પ્લસ વાળું સૂત્ર વાપરવાનું, અને જો 1 થી નાનો થશે તો પાઈ નહીં આવે એની અંદર, તો આપણું પહેલું સૂત્ર થશે. હવે એનું ત્રીજું સૂત્ર છે કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર પાઈ બાય 2. જ્યારે x અને y નો ગુણાકાર 1 થતો હોય, બે સંખ્યાનો ગુણાકાર 1 ક્યારે થાય તો કે એકબીજાના વ્યસ્ત હોય ત્યારે થાય. તો બેયનો ગુણાકાર છે એ 1 થાય એનો મતલબ કે x ઇન્ટુ y બરાબર 1, તો y ઇઝ ઇક્વલ ટુ 1 બાય x. હવે જો તમે 1 બાય x છે એ tan ઇન્વર્સ y જે છે અહીંયા મૂકી દેશો એટલે આ શું થશે તો કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ની જગ્યાએ આપણે 1 અપોન x મૂકી દેવાના, તો 1 અપોન x મૂકશો એટલે tan ઇન્વર્સ x પ્લસ, હવે tan ઇન્વર્સ 1 અપોન x માટે તમારી પાસે વ્યસ્તનું સૂત્ર છે cot ઇન્વર્સ x થઈ જશે, એટલે આ cot ઇન્વર્સ x અને tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x, તો એ કોટી સૂત્ર થઈ ગયું એટલે ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 આપણે લખી શકીએ. એટલે એકચ્યુઅલી છે એ x અને y નો ગુણાકાર છે એ 1 થતો હશે. દાખલા તરીકે તમને કહું તો દાખલા તરીકે આમ આપેલું હોય કે tan ઇન્વર્સ 2/3 વત્તા tan ઇન્વર્સ 3/2, તો તમે જોઈ શકો છો કે આ 2/3 નો વ્યસ્ત 3/2 છે, તો આમાં બીજું કોઈ સૂત્ર તમારે લગાડવાનું નથી. આમાં ડાયરેક્ટ જ તમારે સીધા પાઈ બાય 2 મૂકી દેવાના છે. એટલે બેયનો વ્યસ્ત હોય એકબીજાના વ્યસ્ત હોય ત્યારે બેયનો સરવાળા સૂત્ર છે એ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y પાઈ બાય 2 થશે. એટલે એકદમ સરળ સૂત્ર છે આપણું ત્રીજું પણ. હવે ચોથું સૂત્ર છે એ તમે જોશો તો એ પહેલા સૂત્ર જેવું જ છે કે tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ x ઇન્ટુ y, જ્યાં x અને y નો ગુણાકાર -1 થી મોટો થવો જોઈએ. મતલબ કે માઇનસ માટે આપણા માટે એક જ સૂત્ર છે, વચ્ચે માઇનસ આવતા હોય તો ખાવા પીવા આ એક જ છે એટલે આ એક જ સૂત્ર આપણે લગાડવાનું છે. પણ પ્લસ માટે ઉપરના 3 સૂત્રો છે, તો ત્રણેય માટેની કન્ડિશન છે ખાસ ધ્યાનમાં રાખવાની કે એક્સ વાય નો ગુણાકાર 1 કરતાં ઓછો હોય ત્યારે આ પાઈ પ્લસ વગરનું સૂત્ર આવશે, એક્સ વાય નો ગુણાકાર 1 કરતાં વધારે હોય ત્યારે પાઈ પ્લસ વાળું સૂત્ર આવશે, અને એક્સ વાય નો ગુણાકાર 1 થતો હોય એટલે કે x અને y એકબીજાના વ્યસ્ત હોય ત્યારે સીધું જ પાઈ બાય 2 મૂકવાનું થશે, કારણ કે એકબીજાના કોટી સૂત્ર જેવું થઈ જશે. અને માઇનસ હશે ત્યારે તો એક જ છે આપણી પાસે સૂત્રો કે tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ x ઇન્ટુ y. તો આ હતા આપણા સરવાળા બાદબાકીના સૂત્રો, ટેનના સ્વરૂપમાં બધા છે. તો આ બધા સૂત્રો છે એ વિદ્યાર્થી મિત્રો બધાએ પાકા કરવાના છે. આના આધારે જ આપણે આગળ દાખલાઓ પણ ગણવાના છે. હવે આગળ એક આપણે બીજા સૂત્રો જોવાના છે જે પણ આપણી ટેક્સ્ટ બુકની અંદર અત્યારે આવતા નથી, આંતરસંબંધના સૂત્રો. આંતરસંબંધ એટલે કે ઇન્ટર રિલેશન, કે એક વિધેયમાંથી બીજા વિધેયમાં આપણે કન્વર્ટ થવું હોય ત્યારે શું કરવાનું. તો આપણને ત્રિકોણમિતિ વિધેયો છે એમાં તો દાખલા તરીકે સાઇનમાંથી મારે કોસમાં કન્વર્ટ થવું છે તો પાઈ બાય 2 માઇનસ થીટા કરવાથી 90 માઇનસ થીટા કરું તો વિધેય છે એ બદલી શકું. તો ત્રિકોણમિતિય પ્રતિવિધેયોની અંદર કે સાઇન ઇન્વર્સમાંથી મારે કોસ ઇન્વર્સમાં કન્વર્ટ થવું છે, ટેન ઇન્વર્સમાં કન્વર્ટ થવું છે, કોટ ઇન્વર્સમાં, સેક ઇન્વર્સમાં, કોસેક ઇન્વર્સમાં, જેમાં બી કન્વર્ટ થવું હોય એમાં કન્વર્ટ થવા માટે આપણે શું કરવું પડે. તો એના સૂત્રો પણ એકદમ ઇઝી છે કે સાઇન ઇન્વર્સ એક્સ એ ત્રિકોણમિતિય આપણા નિત્ય સમો છે એના ઉપરથી આવશે. જોઈએ આપણે એને.
જો મિત્રો આપણે પહેલા સાઇન ઇન્વર્સ એક્સ છે એમાંથી આપણે કોસ ઇન્વર્સમાં કન્વર્ટ થાય પહેલા. તો સાઇન ઇન્વર્સ એક્સ બરાબર હું થીટા ધારી લઉં કે સાઇન ઇન્વર્સ એક્સ બરાબર થીટા લેતા તો એક્સ બરાબર સાઇન થીટા. તો એક્સ બરાબર સાઇન થીટા. હવે આપણા માટે આપણી પાસે સૂત્ર છે કે કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ અહીંયા સાઇનનો સ્ક્વેર એટલે સાઇનની જગ્યાએ એક્સ મૂકી દો એટલે અહીંયા એક્સ સ્ક્વેર. હવે અહીં વર્ગ છે એટલે વર્ગમૂળ લઈ લો બે બાજુ એટલે કોસ થીટા બરાબર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. અને હવે કોસ છે એને સામે લઈ જઈશ તો થીટા બરાબર કોસ ઇન્વર્સ ઓફ રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર થશે. અને થીટાની જગ્યાએ ફરી પાછા આપણે સાઇન ઇન્વર્સ મૂકી દઈએ તો આ થઈ ગયું આપણું સાઇન ઇન્વર્સ ઓફ એક્સ બરાબર કોસ ઇન્વર્સ ઓફ રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. એટલે આ સાઇન ઇન્વર્સમાંથી કોસ ઇન્વર્સમાં કન્વર્ટ થયા. કોની મદદથી? તો કે નિત્યસમની મદદથી જ આપણે કન્વર્ટ થયા છીએ કે કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટાનો જ ઉપયોગ કર્યો હતો. અહીં સાઇન ઇન્વર્સ એક્સ બરાબર પહેલા થીટા ધારી નિત્યસમ લીધું અને નિત્યસમની મદદથી આપણે સાઇન ઇન્વર્સ એક્સમાંથી કોસ ઇન્વર્સમાં કન્વર્ટ થયા. એટલે સાઇન ઇન્વર્સ અહીંયા એક્સ છે તો અહીંયા નિત્યસમ જ આવે રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા છે એટલે વર્ગમૂળની અંદર 1 માઇનસ એક્સ સ્ક્વેર થઈ જશે. એવું જ તમારે ટેન ઇન્વર્સમાં કન્વર્ટ થવું છે તો ટેન ઇન્વર્સ માટે પણ આપણે અને બહુ સરળતાથી કાટકોણ ત્રિકોણની મદદથી પણ તમે સમજી શકો. આ બાજુમાં કાટકોણ ત્રિકોણથી તમને સરળતાથી સમજાય એવા સ્વરૂપમાં કહું તો સાઇન ઇન્વર્સ એક્સ બરાબર થીટા આપણે ધાર્યા હોય તો છેદમાં કાંઈ નથી તો એક છે. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામે થીટાની સામેની બાજુ એક્સ અને કર્ણ થશે 1. તો એના ઉપરથી આપણે પાસેની બાજુનું મૂલ્ય મેળવીએ તો કર્ણના વર્ગમાંથી સામેની બાજુનો વર્ગ બાદ કરો એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર થશે. તો આની મદદથી હવે તમે એને ટેનમાં કન્વર્ટ કરો તો ટેનમાં કન્વર્ટ ટેન થીટા બરાબર શું થશે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે ટેન થીટા બરાબર થાય એક્સના છેદમાં રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર અને ઇન્વર્સ ઓલી બાજુ જવા દેશો ટેન એટલે ટેન ઇન્વર્સ એક્સ અપોન રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર થશે. એટલે આમ પણ તમે સમજી શકો આ તમને યાદ હોય એટલે આ તો ઓટોમેટિક જ યાદ રહી જશે કે સાઇનના છેદમાં કોસ એટલે એક્સના છેદમાં રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. એવી જ રીતે પછી તમે કોસ ઇન્વર્સમાંથી સાઇન ઇન્વર્સ અને ટેન ઇન્વર્સમાં કન્વર્ટ થવું હોય તો પણ એ જ રીતે કે કોસ ઇન્વર્સ માટે તો નિત્ય સમય એવું જ રહે એટલે કોસ ઇન્વર્સ એક્સ બરાબર પણ આના જેવું જ થશે કે સાઇન ઇન્વર્સ રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. અને ટેન ઇન્વર્સમાં કન્વર્ટ થશો તો સાઇન ભાગ્યા કોસ એટલે રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેરના છેદમાં એક્સ થશે. એટલે આ બે સૂત્રો છે આ તમને યાદ રહી જાય એટલે એના ઉપરથી ટેન ઇન્વર્સમાં કન્વર્ટ થવાનું યાદ રહી જાય. હવે આપણે ત્રણ જ યાદ રાખશું આપણે ત્રણના જ કન્વર્ટ સાઇનમાંથી કોસ ઇન્વર્સ અને ટેન ઇન્વર્સ. બાકીનામાં કન્વર્ટ થવું હોય આપણે કોસેકમાં થવું હોય સેકમાં થવું કે કોટમાં થવું હોય તો માત્ર આના વ્યસ્ત જ લેવાની જરૂર પડશે. ઓકે આને એકના છેદમાં જવા દો બધાને ઉલટા કરી નાખો વ્યસ્ત કરી નાખો એટલે એ બધા એના પ્રતિવિધેયો બની જશે મતલબ વ્યસ્ત વિધેયો થઈ જશે એના. તો આ બે તમને વ્યવસ્થિત સમજાઈ ગયા છે. હવે ટેન ઇન્વર્સ એક્સ વાળું છે તો ટેન આના માટે પણ આપણે એક કાટકોણ ત્રિકોણ એક બનાવી દઈએ. તો અહીંયા છેદમાં કાંઈ નથી તો એક છે એટલે અહીંયા આપણે પાસેની બાજુ એક્સ અને કર્ણ 1 એના ઉપરથી આ રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર અને એના ઉપરથી આપણે સાઇન ઇન્વર્સ કરીએ તો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સાઇન ઇન્વર્સ રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર અને ટેન ઇન્વર્સમાં કન્વર્ટ થાય તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેરના છેદમાં એક્સ આવશે. એવી જ રીતે ટેન ઇન્વર્સમાંથી મારે સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સમાં કન્વર્ટ થવું છે તો એના માટે પણ આપણે કાટકોણ ત્રિકોણની મદદથી કરી શકીએ. તો અહીંયા પણ છેદમાં કાંઈ નહીં તો શું છે 1. તો ટેન ઇન્વર્સ એક્સ બાય 1 બરાબર તમે થીટા ધારી લેશો તો ટેન થીટા બરાબર એક્સ બાય 1. ટેન એટલે સામેની બાજુ એક્સ પાસેની બાજુ એટલે 1 એના ઉપરથી કર્ણ લખવો હોય તો કર્ણ આ બે બાજુ આપણને કાટખૂણો બનાવતી બાજુ આપેલી હોય અને એના ઉપરથી કર્ણ આપણે મેળવવું હોય તો આપણને ખ્યાલ છે કે બેયના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ લેવું પડે એટલે આ થશે રૂટ ઓફ એકનો વર્ગ 1 અને એક્સનો વર્ગ એક્સ સ્ક્વેર એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેર થશે. એના ઉપરથી તમે લખો ટેન ઇન્વર્સ ઉપરથી સાઇન ઇન્વર્સ સામેની બાજુ છેદમાં કર્ણ એટલે એક્સ અપોન રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર અને એ જ રીતે કોસ ઇન્વર્સ કરો તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે એકના છેદમાં રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે આમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર આવશે. ઓકે એટલે આ ત્રણ સૂત્રો છે આંતરસંબંધના કાટકોણ ત્રિકોણની મદદથી છે એ કન્વર્ઝન સૂત્રો જે છે એ તમે સારી રીતે સમજી શકો અને યાદ રાખવાના છે. જ્યારે પણ ઉપયોગ આવે ત્યારે મોટે ભાગે તો આપણે કાટકોણ ત્રિકોણની મદદથી જ કન્વર્ટ કરી નાખશું
તો આ સૂત્રો છે એ બધાએ વ્યવસ્થિત પાકા કરવાના થશે. તો આ સરવાળા સૂત્રો જોયા, આ આંતર સંબંધના સૂત્રો જોયા. હવે કેટલાક બીજા અગત્યના સૂત્રો છે, અન્ય સૂત્રો, કે tan ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સમાં, cos ઇન્વર્સમાં કે tan ઇન્વર્સમાં કઈ રીતે કન્વર્ટ થાય. આમથી આ બાજુ પણ ઉપયોગ કરવાનો હોય ઘણી વખત, ને ઘણી વખત આ બાજુથી આ બાજુ પણ સૂત્રનો ઉપયોગ આવતો, એટલે બંને સાઈડના ઉપયોગ આપણે કરવાના હોય છે. એટલે સૂત્ર છે એ બે સાઈડ તમને વાપરતા આવડવું જરૂરી છે. ડાબી બાજુમાં ત્રણેય સૂત્રની અંદર 2 tan ઇન્વર્સ x, 2 tan ઇન્વર્સ x અને 2 tan ઇન્વર્સ x જ છે. હવે જમણી બાજુમાં sin ઇન્વર્સ, cos ઇન્વર્સ અને tan ઇન્વર્સ છે. એક આપણે જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, પહેલું સૂત્ર છે એમાં આપણે જમણી બાજુ લઈ અને ડાબી બાજુ સાબિત કરશું. તો જમણી બાજુમાં છે sin ઇન્વર્સ 2x, લેફ્ટ હેન્ડ સાઈડ આપણી છે sin ઇન્વર્સ 2x upon 1 plus x square. તો સૂત્ર જોઈ અને sin ઇન્વર્સની અંદરનું જે પદ છે એના માટે 2x upon 1 plus x square આવું આપણા જે ગુણિત ઉપગુણિતના સૂત્રો છે એમાં ક્યાં થાય, તો કે sin 2 થીટાનું, એટલે કે sin 2 આલ્ફાનું જે સૂત્ર છે આપણું, sin 2 આલ્ફા બરાબર tan ના સ્વરૂપમાં 2 tan આલ્ફા upon 1 plus tan square આલ્ફા, એનો અહીંયા ઉપયોગ કરવાનો. મતલબ એ tan ના સ્વરૂપમાં બધા સૂત્રો છે, એટલે વિધેય તરીકે આપણે અહીંયા સૂત્ર સાબિત કરવા x બરાબર tan થીટા ધારશું. x બરાબર tan થીટા લેતા તો થીટા બરાબર tan ઇન્વર્સ x. હવે આની અંદર x છે, અહીંયા આપણે tan થીટા મૂકી દઈએ તો sin ઇન્વર્સ ઓફ 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sin ઇન્વર્સ ઓફ tan થીટાની જગ્યાએ આપણે એક આ થઈ ગયું sin 2 થીટાનું સૂત્ર, એટલે હું અહીંયા મૂકી દઉં છું sin 2 થીટા. હવે sin ઇન્વર્સ અને sin એકબીજાના પ્રતિવિધેયો હોવાથી દૂર થશે, એટલે વધશે અહીંયા 2 થીટા. તો બરાબર, અને થીટાની જગ્યાએ પાછું તમે મૂકી દો tan ઇન્વર્સ x, એટલે અહીંયા આપણને મળશે 2 tan ઇન્વર્સ x. એટલે sin ઇન્વર્સ 2x upon 1 plus x square માં આપણે x બરાબર tan થીટા ધારી અને અહીંયા sin 2 થીટાનું સૂત્ર બન્યું. sin ઇન્વર્સ એકબીજાના પ્રતિવિધેયો હોવાથી એનું સંયોજન છે એ 2 થીટા થયું. તો થીટાની જગ્યાએ પાછી કિંમત મૂકી એટલે 2 tan ઇન્વર્સ x આપણને લેફ્ટ હેન્ડ સાઈડ મળી ગઈ છે. અહીંયા આપણે રાઈટ હેન્ડ સાઈડ લઈને આગળ વધ્યા હતા. ઓકે, તો આ રીતે આપણું પહેલું સૂત્ર. બીજા સૂત્રમાં પણ બીજું કાંઈ નથી, તમારે બધામાં tan જ ધારવાના છે તમારે. હવે cos ઇન્વર્સ માટે ધારીએ તો cos 2 થીટાનું સૂત્ર શું થાય, તો કે 1 minus tan square alpha 1 minus tan square theta upon 1 plus tan square theta. તો 1 minus tan square theta upon 1 plus tan square theta, તો એ cos 2 થીટા થશે, જેમાં sin 2 થીટા થયું એમ cos 2 થીટા. તો cos ઇન્વર્સ ને cos છે એમાં પણ કેન્સલ કરશો, એટલે અહીંયા 2 થીટા, એટલે ફરી પાછું 2 tan ઇન્વર્સ x થશે. અને એ જ રીતે છેલ્લા સૂત્રની અંદર પણ તમારે x બરાબર tan થીટા ધારવાના, tan ના સ્વરૂપમાં tan નું સૂત્ર કે 2 tan થીટા x બરાબર tan થીટા ધારો, એટલે 2 tan થીટા upon 1 minus tan square થીટા, એટલે tan 2 થીટા. હવે tan ઇન્વર્સ અને tan બે કેન્સલ કરશો એટલે આપણને મળશે 2 થીટા, થીટાની જગ્યાએ પાછી કિંમત મૂકો એટલે 2 tan ઇન્વર્સ x. એટલે ડાયરેક્ટ છે આ સૂત્રનો દાખલાની અંદર તમે ઉપયોગ કરો તો આ ધારવાનું જે કામ છે એ તમારું નીકળી જાય, સીધું જ આની જગ્યાએ આનો ઉપયોગ કરી શકો. એટલે દાખલાને છે થોડોક ઇઝી મોડમાં લઈ આવવા માટે આનો ઉપયોગ તમે કરી શકો દાખલાનો. તો આ સૂત્રો જે બધાએ જોયા આપણે આગળ, ખૂબ જ અગત્યના સૂત્રો છે, બધા મિત્રો છે એ મગજમાં પાકા કરી લેવાના છે. બધા આ સૂત્રોના આધારે જ હવે પછીના દાખલાઓ આપણે ગણવાના થશે. એટલે આ બધા એક વખત છે એ નોટ ડાઉન કરી લ્યો અને ફરી પાકા કરવાના, અને પાકા કરી અને એક વખત લખીને પાકા કરવાના. પાકા થઈ જાય પછી પોતાના હાથથી લખવાના. તો બધા મિત્રો છે એક વખત નોટ ડાઉન કરી લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ સૂત્રનું સેશન આજે આપણે કર્યું છે. તો સૂત્રો છે એ બધા આપણે એના દાખલા ગણીએ આવતીકાલના પીરિયડની અંદર, તો તમે છે એ બહુ સારી રીતે છે એ એમાં ધ્યાન આપી શકો અને સારી રીતે સમજી શકો. એટલે બધા જ સૂત્રો છે એ એકદમ વ્યવસ્થિત પાકા કરી લેવાના છે. એવું લાગે તો 5-5 વખત લખી અને તમારે પાકા કરવાના, પણ યાદ રહેવા ખૂબ જ જરૂરી છે, એના વગર બિલકુલ હાલશે નહીં. ઓકે મિત્રો, તો આજ માટે અહીંયા જ આપણું સેશન પૂરું કરીએ. ગુડ બાય. ઓકે, ચાલો આવજો મિત્રો.